શાવલીથી અહીમા સુધીના રોડના રિસર્ફેસિંગનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે। 9 કિલોમીટર લાંબો રોડ અને 10 કરોડના ખર્ચે જ્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદાર ખુદ ઉપસ્થિત રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલીથી પોઈચા મહી નદી બ્રિજ પર સામે પાર આણંદ જિલ્લાને જોડતા અહીમા ગામ સુધી 9 કિલોમીટરના રોડ રસ્તા પર ₹10 કરોડના ખર્ચે થનાર રોડ રિસર્ફેસિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાવલીના પોઈચા ચોકડી મહારાણા વીર પ્રતાપ ચોકમાં ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને નગરસેવકો ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। આજરોજ સાવલી અહીમા સાવલી પોઈચા અહીમાનો જે રિસર્ફેસિંગ રસ્તાનું કામકાજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના સદસ્ય તેમજ તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય અને આજુબાજુના ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે। આ આણંદ અને વડોદરા જિલ્લાને બે જિલ્લાને જોડતો રસ્તો છે। જે મહી પુલ પણ મહીસાગર પુલ પણ આવે છે અને ખૂબ ઉપયોગી રસ્તો હોવાથી આજુબાજુના ગામમાં ખૂબ આનંદની લાગણી અનુભવી છે। અને ખાસ કરીને આ રસ્તો એટલો જરૂરિયાતવાળો રસ્તો છે કે રાત દિવસનો ટ્રાફિક અને કદાચ આ રસ્તાને પૂરો કરવાની પણ આગામી દિવસની અંદર અમારી યોજના છે અને અમારી સરકારમાં પાસે માગણી પણ છે। પણ આજે જે રસ્તો જે થઈ રહ્યો છે એનાથી ખૂબ આનંદની લાગણી અનુભવે છે। અમે ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।